આજે જ્યારે ખેરગામના સરપંચ અને આગેવાનો દ્વારા મને એક અગત્યની મિટિંગ માટે અહીં બોલાવવામાં આવ્યો હતો. એ મિટિંગમાં અમે પહોંચતા હતા તે પહેલાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને બીજા કેટલાક ગુંડાઓ દ્વારા આદિવાસી નેતા બની ગયા છે, આદિવાસી લુખ્ખાઓ છે એમ કરીને મારે ગાડીના કાચ તોડીને દરવાજા ખોલ્યા હતા અને મારવાની કોશિશ કરી હતી. જાનથી મારી જ નાખીશું તને અત્યારે એ વાત કરવામાં આવી હતી. હું નયન સુખડવાલા સરકારના ગૃહ વિભાગ તરફથી જે ખેરગામમાં 2022માં બનાવ બનેલો તે બનાવમાં ધારાસભ્ય આનંદ પટેલ, પછી સરપંચ ઝરણાબેન, કોંગ્રેસના આગેવાન સચિનભાઈ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વગેરે વિરુદ્ધ જે લૂંટ અને એટેમ્પ્ટ ટુ કમિટ મર્ડરનો કેસ દાખલ થયો, એ કેસમાં સરકાર તરફે મારી સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કેસની ઇન્સાફી કાર્યવાહી આજે નવસારી સેશન્સ કોર્ટમાં શરૂ થઈ. ધારાસભ્ય અનંત પટેલ અને સચિન અને ઝરણાબેન વગેરે તરફે અને બીજા આરોપી તરફે તેમના વકીલ સાહેબે ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરવામાં આવી. ડિસ્ચાર્જ એટલે કે મારી વિરુદ્ધ કોઈ કેસ બનતો નથી, મને બિન તોહમત કોઈ આક્ષેપનામું મૂક્યા વગર અમને બધાને નિર્દોષ અમને છોડી મૂકો તે પ્રકારની અરજી દાખલ કરવામાં આવી. એ અરજીનો વિગતવારનો લેખિત જવાબ આ કેસના તપાસ કરનાર અમલદાર ડીવાયએસપી શ્રી ગોહિલ સાહેબે તૈયાર કર્યો અને એ આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. એ જવાબમાં ધારાસભ્ય અનંત પટેલનો જે રોલ હતો તેનો બી ઉલ્લેખ કરવામાં આવ્યો, બીજા આરોપીઓનો જે રોલ હતો તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, કોંગ્રેસના સચિનભાઈ અને સરપંચ એનો શું રોલ હતો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, કોંગ્રેસના જિલ્લા પ્રમુખનો પણ જે રોલ હતો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. સાથે સાથે ફરિયાદમાં આ લોકોના નામ છે, આરોપીઓના તમામ નામ છે અને આ ધારાસભ્ય સહિત તમામ આરોપીએ જે રોલ ભજવો છે તે રોલનો પણ ઉલ્લેખ ફરિયાદમાં જ છે અને આ તબક્કે ફરિયાદ ખોટી છે તેવું માની શકાય તેમ નથી અને એને માટે પુરાવો લેવો જરૂરી છે. એટલે ડિસ્ચાર્જ અરજી જે આપી છે એ પ્રી મેચ્યોર ડિસ્ચાર્જ અરજી છે અને બેસલેસ ડિસ્ચાર્જ એપ્લિકેશન છે તેવી રજૂઆત આજે નામદાર કોર્ટ સમક્ષ અમે કરી. એટલું જ નહીં, નામદાર કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે આ સમય પસાર કરવાને માટે આવી અરજી આપી હોય તેવું દેખાઈ આવે છે પ્રાઇમા ફેસી, કારણ કે અરજીના કન્ટેન્શનમાં જ એક જ વાત છે કે અમે નિર્દોષ છે અને ખોટી રીતે ફસાવી દીધા છે, એના સિવાય બીજી કોઈ મહત્વની બાબત અરજીમાં નીકળી આવતી નથી. જેથી એ અરજી નામંજૂર ખર્ચ સાથે નામંજૂર કરવાનું જણાવ્યું. સાથે સાથે આજે આ કોઈ પણ આરોપીઓ નામદાર કોર્ટ સમક્ષ હાજર નહોતા. જે કોંગ્રેસના સચિનભાઈ છે, પછી સરપંચ ઝરણાબેન છે, એ લોકો હાજર ન હતા. આરોપીના વકીલ તરફે એવી રજૂઆત કરવામાં આવી કે આજે ખેરગામ મુકામે જે કેસ છે ત્યાં હાજર છે, તેમ છતાં અમારા તરફે સરકાર તરફે એક વોરંટની અરજી આપવામાં આવી અને સાથે સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી કે આવતી મુદતે આમાંના કેટલા આરોપીઓ કોર્ટમાં હાજર હતા તે રોજકામ સાથે એનો પુરાવો આરોપીના વકીલ કોર્ટમાં રજૂ કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી. એટલે આમ હવે આ કેસ 9મી એપ્રિલે રાખવામાં આવ્યો છે. 9મી એપ્રિલે આરોપીના વકીલ દલીલ કરશે અને સાથે સાથે સરકાર પક્ષે દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ વગેરે પણ અમે મૂકનાર છીએ. જે જવાબદાર ધારાસભ્ય છે એમના સામે આ ગુનો આપણે આક્ષેપો ચાલી રહ્યો છે, શું એમની જવાબદારી શું હતી? 3 ગાડી જે આ ઘટનાઓ બની, જ્યાં તોડફોડ થઈ, વાહનોને નુકસાન થયું, આપ શું માનો છો? અત્યારે આપણે જો પ્રાઇમા ફેસી રીતે ફરિયાદ જોવા જોઈએ તો ફરિયાદમાં આ ધારાસભ્ય અનંતભાઈ અને કોંગ્રેસના જે સચિનભાઈ છે, સચિન, પછી સરપંચ ઝરણાબેન છે અને બીજા કોંગ્રેસના જે આગેવાનો છે તેનો રોલ ફરિયાદમાં જ જણાવેલો છે. હવે એ ફરિયાદનો જે ને મદદ કરતા કોરોબોરેટિવ પીસ ઓફ એવિડન્સ જે બધા સ્ટેટમેન્ટો છે તેનો પુરાવો પણ અમે કોર્ટમાં રજૂ કરીશું અને પછી કોર્ટ નિર્ણય લેશે કે એની શું જવાબદારી થતી હતી. પણ હું અંગત રીતે એવું માનું કે જ્યારે
કોઈ જવાબદાર વ્યક્તિ જેવા કે ધારાસભ્ય હોય, સરપંચ હોય, મેયર હોય કે કોઈ પણ પોલિટિકલ હોદ્દા ઉપર હોય કે કોઈ પણ સમાજના આગેવાનો હોય, તે ગંભીર કોઈ પણ ગુનો આચરે તો એ ગુનાની ગંભીરતા વધી જાય છે. હંમેશા ગુનાની તમે કાયદામાં જ્યારે કાયદો, હું આ કેસની વાત નથી કરતો, હું જનરલ વાત કરું છું કે કાયદામાં એક સજાની જોગવાઈ હોય કે મહત્તમ સજા આટલી અને ઓછી સજા આટલી. તો આમાં એ પણ એક ફેક્ટર કામ કરે છે કે જ્યારે જવાબદાર વ્યક્તિ કોઈ ગુનો કરતો હોય અને એ ગુનો જો પુરવાર થાય તો એમાં ગુનાની માત્રા વધારે છે તેવું કહી શકાય. સર, એમના પર જે કલમ લાગી છે ધારાસભ્ય પર, એમના પદને આ કલમો કેટલી પ્રભાવિત કરશે? એ કેસ પુરવાર થાય તેના ઉપર છે. પણ આપને એક વાત કહું, એક વાત હું સ્પષ્ટ આપના મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે પોલીસ તપાસના 3 કેસના મેં પેપર્સો જોયો, અભ્યાસ કર્યો. એ અભ્યાસ ઉપરથી એ તપાસના કાગળો જોતા એવું સ્પષ્ટ દેખાય છે કે પોલીસે કોઈ પણ પક્ષની કોઈની પણ તરફદારી કર્યા વગર કાયદો શું કહે છે તે મુજબની એને તપાસ કરી છે. એટલે પોલીસે કોઈ પીક એન્ડ ચૂઝની નીતિ અપનાવીને કોઈ એક પોલિટિકલ પાર્ટીને ફાયદો કરવા અને બીજાને નુકસાન કરવાને માટે તપાસ કરી હોય તેવું આ કેસમાં દેખાતું નથી. કારણ કે આ કેસમાં જે વ્યક્તિને નુકસાન થયું છે, જે વાહનો સળગાવ્યા છે, વાહનોને નુકસાન કર્યું છે, દુકાનોને તોડફોડ કરી, એ બધા પુરાવા પોલીસે ચાર્જશીટમાં રજૂ કર્યા છે અને એ કોઈ ઊભા કરેલા પુરાવા હોય એવું દેખાતું નથી. હવે પુરાવો કોર્ટમાં ઓરલ એવિડન્સ ચાલશે અને પછી કોર્ટ નક્કી કરશે કે પોલીસે જે કેસ કર્યો છે તે પુરવાર થાય છે કે કેમ. એટલે અત્યારે સબજ્યુડિસ છે. એટલે સબજ્યુડિસ મેટર હોય ત્યાં હું એવું અત્યારે ના કહી શકું કે આના પદને શું નુકસાન થાય. પણ હા, એક છે, જો ગુનો પુરવાર થાય તો એ ગંભીર બાબત છે એવું કહી શકાય.